ઓકે, ચાલો આગળ વધીશું. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો, આપણે લાસ્ટ ટાઈમના એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ છીએ. હવે થોડા લેન્ધી એક્ઝામ્પલ આવશે. x બાય x સ્ક્વેર પ્લસ 1 dx. તો આપણી પાસે એક રૂલ હતો કે અગર નીચે fx છે અને ઉપર એનું ડિફરન્સિએશન છે તો આનો આન્સર શું આવશે? log fx. બરાબર, બધા વિડીયોઝ તમારી પાસે છે એટલે બધા વિડીયોઝ ફરીથી ચેક કરી લેજો. ઓકે, તો આ રૂલને આપણે અહીંયા યુઝ કરીશું. આપણને ખબર છે કે x સ્ક્વેર, મેં તમને એક હિન્ટ પણ આપી હતી કે અગર ઉપર નીચે x સ્ક્વેર પ્લસ 1 કે x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એવું ફોર્મ હોય અને ઉપર કોન્સ્ટન્ટ હોય તો ઓબ્વિયસ છે ત્યાં ફોર્મ્યુલા યુઝ થશે. બરાબર, અગર સેમ ટર્મ હોય લાઈક આવી રીતે, જરા ફરીથી રિવાઇઝ કરી દઉં, આ ટાઈપનું ટર્મ હોય તો આપણે ત્યાં શું કરતા હતા? પહેલા કોન્સ્ટન્ટ ટર્મ હોય લાઈક અહીંયા 1 છે, 2 3 4 હોય એને બહાર કાઢી નાખવાનો, રાઈટ? તો આ તમારું સીધું ફોર્મ્યુલા યુઝ થશે. હવે સમજો કે x સ્ક્વેર છે, બંનેના પાવર સેમ છે, તો તમે અહીંયા શું કરશો? સેટ કરશો આ રીતે. આ થોડું જલ્દીમાં તમને બતાવું છું. ઓલરાઈટ, ને પછી આ માઇનસ થી બંનેને છૂટા પાડી દેશો. બરાબર, એનો એલસીએમ બ્રેક કરી દેશો. પણ જ્યારે પાવર ઓછી કે વધારે હોય, લાઈક અહીંયા છે x dx, તેમાં તમારે એનું ડિફરન્સિએશન ઉપર સેટ કરવાનું હોય. બરાબર છે? યા તો તમે લેટ કરી લો, હું તમે લેટ કરો, આમ તો બહુ ઇઝી સ્ટેપ છે. તમે એને 1/2 થી ડિવાઈડ કરો, 2 મલ્ટીપ્લાય કરો, 2x થઈ જશે, જે x સ્ક્વેર પ્લસ 1 નું ડિફરન્સિએશન છે. બટ ખાસ વસ્તુ એટલે હું લેટ કરું છું કે તમને એનાથી લિમિટ ચેન્જ થાય છે તે સમજ પડે. બરાબર, એટલે લિમિટ માટે હું તમને આ સ્ટેપ થોડા 2 વધારી આપું છું, લેટ કરું છું. હું લેટ કરું છું x સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ t. બરાબર છે? હવે એનું તમે ડિફરન્સિએશન x સ્ક્વેર પ્લસ 1 નું 2x થશે અને આનું dt બાય dx. આપણને કામ છે x dx ઇક્વલ ટુ dt બાય 2. હવે મેં કેમ લેટ કર્યું એના માટે હવે ધ્યાન આપજો. તમે x સ્ક્વેર પ્લસ 1 બરાબર t લેટ કર્યું છે, એટલે કે t ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 થાય. તો હવે જરા સિમ્પલ લેંગ્વેજમાં બોલું છું, સમજજો. આ એક્ઝામ્પલ તમારો આખો x માટે છે, સમજ પડી? દેખાય તમને? આખો એક્ઝામ્પલ તમારો x માટે છે. એનો મતલબ કે આ જે લિમિટ આપી છે તે x ની આપેલી છે. આ જરા સમજી લેજો. બરાબર, હવે તમે શું કરી નાખ્યું? x વેરિયેબલ x માંથી t લેટ કર્યો, એટલે એક વેરિયેબલ છે x તો ની જગ્યાએ હવે વેરિયેબલ t થઈ ગયું. એટલે અહીંયા શું થશે? x dx એટલે dt બાય 2, એટલે અહીંયા 1/2 ને અહીંયા dt આવી ગયા, અહીંયા t. તો હવે તમારો એક્ઝામ્પલમાં વેરિયેબલ x નથી, વેરિયેબલ t છે. એટલે લિમિટ પણ તમારી x ની જગ્યાએ t ની હોવી જોઈએ. સમજ પડી? ફરીથી તમારે એક્ઝામ્પલ x માટે હોય એટલે લિમિટ તમને આ લખેલું નહીં આપેલું હોય, આ વાત તમારે સમજી લેવાની કે જે ફોર્મમાં એક્ઝામ્પલ હોય, જે વેરિયેબલમાં એક્ઝામ્પલ તે વેરિયેબલની લિમિટ આપેલી, એટલે x ઇક્વલ ટુ 2 ને x ઇક્વલ ટુ 3 છે. બરાબર, હવે તમે વેરિયેબલ ચેન્જ કરી નાખ્યો, x ની જગ્યાએ t કરી નાખ્યું, લેટ કરીને, ધારીને, આદેશ લઈને. ઓલરાઈટ, એટલે તમારી લિમિટ પણ હવે t માટે જ હોવી જોઈએ. તો એના માટે તમારે કરવાનું શું? તમે જે લેટ કર્યું છે એનો જ યુઝ કરવાનો. બરાબર, તમે x સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ t એટલે t ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 થાય. તો પહેલા x બરાબર 2 મૂકો. બરાબર, x ઇક્વલ ટુ 2 મૂકો તો t શું થશે? 2 સ્ક્વેર એટલે 4 પ્લસ 1 5, અને x ઇક્વલ ટુ 3 મૂકો તો 3 સ્ક્વેર 9 પ્લસ 1 એટલે 10 થશે. થઈ ગયું? એટલે હવે તમારી લિમિટ 5 ટુ 10 થઈ ગઈ. બરાબર, બીજી એક ખાસ વસ્તુ તમને હું કહું, પહેલા આપણે આટલું સોલ્વ કરી લઈએ. આ થશે log t 5 ટુ 10. હવે તમારે અહીંયા t ની વેલ્યુ બેક નથી કરવાની, જે આપણે અન્ય સંકલનમાં કરતા હતા. બરાબર, તમારો હવે એક્ઝામ્પલ આ તમે t બરાબર પાછા x સ્ક્વેર પ્લસ 1 મૂકી દેતા હતા. અહીંયા એવું તમારે કરવાનું નથી. કેમ નથી કરવાનું? કારણ કે તમે લિમિટ જ t ની કરી નાખી છે. એટલે તમારે આજમાં t બરાબર પહેલા 10 મૂકી દેવાના છે અને પછી 5 મૂકી દેવાના છે. બરાબર, that means 1/2 log 10/5, that means 1/2 log 2. એટલે આ બી એક આન્સર હોઈ શકે, યા તો પછી log 2/1/2 એટલે log √2. આ પણ એક આન્સર હોઈ શકે. એટલે તમને આઈડિયા આવ્યો હશે કે મેં કેમ લેટ કરાવ્યું. સમજ પડી? જેનાથી અમને આખી આ પ્રોસેસ સમજ પડી કે લેટ કરવાથી શું કરવાનું હોય પછી. ઓલરાઈટ, અધરવાઇઝ તમે ડાયરેક્ટલી અહીંયા 1/2 કે તમે લેટ ના કરો એટલે તમારો આખો એક્ઝામ્પલ x માં જ ચાલ્યા કરશે. પેલો રૂલ જે મેં લખેલો તે બી આપણે સમજાવી દઈએ. જો તમે અગર લેટ ના કરો તો આવું 1/2 2/3 2x dx x સ્ક્વેર પ્લસ, હવે આનું ડિફરન્સિએશન ઉપર છે
એટલે 1/2 log x² + 1 થઈ ગયું. તમારી લિમિટ શું છે 2 થી 3 એટલે 1/2 log 3² 9 + 1 એટલે 10 2² 4 + 1 એટલે 5. આ જગ્યા પર તમે આવી ગયા. હવે બંનેમાં આન્સર સેમ જ આવશે. ઓકે ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. હવે એમાં થોડું આપણે એડવાન્સ કામ કરીએ. બીજો 0 to 1 2x + 3 by 5x² + 1 dx. બરાબર. તમારો લાસ્ટ એક્ઝામ્પલ સાથે તમે કમ્પેર કરો તો આ ટર્મ નથી એવું સમજીને ચાલો. 3 વાળું ટર્મ નથી અહીંયા. બરાબર. એ ચોખ્ખો આઈડિયા આવે છે કે આપણે 3 ને સેપરેટ કરી લેવાનું. તે પહેલા આપણે પહેલા એ જોઈ લઈએ કે 5x² તમે પહેલા સેપરેટ કરો યા તો સેટ કરીને સેપરેટ કરો, બંનેમાં કોઈ ઇશ્યુ નથી. 5x² + 1 નું ડિફરન્શિએશન થાય છે 10x ને આપણી પાસે છે 2x. તો હું શું કરીશ 5 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશ એટલે આ થઈ જશે 50. બરાબર. તમારા આમાં ઘણા બધા રીઝન હોઈ શકે. તમે આવું ને આવું ફોર્મ રાખીને સેપરેટ કરો, પછી આ રીત કરો 5x² + 1 લેટ કરો તો તમારે 1/5 નીચે આવી જશે. હું હવે લેટ નથી કરતો, હું સીધું એક્ઝામ્પલ કરું છું. ઓલરાઈટ ચાલો. આનામાં કેમ લેટ કર્યું તે તમને સમજ પડી ગઈ હશે કે તમને પ્રોસેસ ખબર પડે કે લેટ કરવાથી શું થાય આગળ. તો 0 to 1 10x by 5x² + 1 dx 15/5 એટલે અહીંયા 3 થઈ જશે dx 5x² + 1. ઓલરાઈટ. ચલો તમારી સામે બહુ સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયો છે. આનું ડિફરન્શિએશન ઉપર છે. બરાબર. એટલે આ થઈ જશે 1/5 log 5x² + 1 0 to 1. ઓલરાઈટ. પ્લસ હવે આને હું થોડું સાઈડ પર સમજાવી દઉં. આ તમારું આવું થશે log √5x² + 1² થશે. શું થાય tan inverse 1/a equal to 1 છે tan નીચે 1 લખી દો. tan inverse x/a એટલે √5x/1 એને કે લખવાનો મતલબ એ પણ x નો કોફિશિયન્ટ કોણ છે √5 તો આપણે અહીંયા √5 લખવા પડે. બરાબર. આ કઈ લિમિટ છે 0 to 1. ઓકે ચાલો વેલ્યુ મૂકી દઈએ. તો 1/5 log પેલા x = 1 તો 5 + 1 6 થશે minus log 0 + 1 એટલે 1 થશે. થઈ ગયું. સિમ્પલ વેલ્યુ જ મૂકું છું પ્લસ 3/√5 x = 1 મૂકો તો અહીંયા tan inverse √5 થશે. x = 0 મૂકીએ તો tan inverse 0 થશે. હવે એને હું લખતો નથી કારણ કે tan inverse 0 તમારું 0 જ થાય છે. બરાબર. અહીંયા log 1 પણ તમારું 0 થાય છે. આ થશે 1/5 log 6 log 1 0 થઈ ગયું પ્લસ 3/√5 tan inverse √5. આ તમારો આન્સર થઈ ગયો. રાઈટ. ચાલો આગળ વધીએ. ઓકે એના જેવો બીજો એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. I = આજનો થર્ડ 0 to 2 6x + 3 by x² + 4 dx. રાઈટ. ચલો આમાં લાસ્ટ એક્ઝામ્પલ બધા રસ્તા તમને બોલે. લાસ્ટ એક્ઝામ્પલ અમે શું કર્યું હતું ડાયરેક્ટ જ આનું ડિફરન્શિએશન જે આવે એ પ્રમાણે ઉપરના ટર્મને આખા ટર્મને સેટ કર્યું. આમાં હું પહેલેથી સેપરેટ કરી દઉં છું. ઓકે એટલે આવો 0 to 2 6x by x² + 4 dx plus 0 to 2 3 by x² + 4 dx. થઈ ગયું. ઓકે પહેલેથી સેપરેટ કરેલું છે એટલે પીરિયડ સાઈડ પર થઈ ગયું. x² + 4 નું ડિફરન્શિએશન શું થાય 2x. આપણી પાસે 6x છે તો 3 ને બહાર કાઢી નાખો.
થઈ ગયું આમાંથી ને બહાર કાઢી નાખીએ એઝ અ કોન્સ્ટન્ટ x² + 4 એટલે x² + 2² થશે ઓકે આનું ડિફરન્શિએશન ઉપર છે એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ log x² + 4 0 to 2 આ 1/x² + a² નું ફોર્મ જો કોન્સ્ટન્ટ છે ઉપર એટલે આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું મેં જે તમને ત્રણ પાર્ટ સમજાયા હતા તે એટલે 1/a એટલે 1/2 tan inverse x/a 0 to 2 ऑलराइट चलो 3 log 2² એટલે 4 + 4 એટલે 8 minus log 0 + 4 એટલે 4 plus 3/2 tan inverse 2/2 tan inverse 2/2 એટલે tan inverse 1 એટલે કે pi/4 બરાબર minus tan inverse 0/2 lower limit તો tan inverse 0/2 tan inverse 0 मतलब 0 ओके तो 3 log 8/4 plus આ થશે 3 pi/8 એટલે 3 log 2 plus 3 pi/8 બરાબર 3 log 2 એટલે log 2 નો ક્યુબ થાય ડાયરેક્ટ લખી દઈએ તો એ થશે log 8 plus 3 pi/8 તો તમે જુઓ તો ઇન્ટિગ્રેશન તો વહેલું પતી જાય છે એની જે કેલ્ક્યુલેશન વેલ્યુ મૂકવાની અપર લિમિટ લોઅર લિમિટ એમાં તમારો ટાઈમ જશે રાઈટ ચલો ફોર્થ છે આપણે આ ટોપિક પકડીને ચાલીએ તો આ તમારો એક્ઝામ્પલ લેન્ધી થશે 1 to 2 5x² જે નીચે છે x² + 4x + 3 આ તમારો એક્ઝામ્પલ ટાઈમ લેશે લેન્ધી પણ છે ઓકે સૌથી પહેલા હું શું કરીશ ઉપરના 5 ને હું બહાર કાઢી નાખું એટલે x² dx x² + 4x + 3 ઓલરાઈટ હવે હું શું કરું છું નીચેના ટર્મ પ્રમાણે ઉપરનો ટર્મ સેટ કરું છું એટલે આવું થશે જો મારી પાસે ખાલી x² છે ને નીચે છે x² + 4x + 3 તો +4x + 3 હું એડ કરું છું એને બેલેન્સ કરવા માટે એને માઈનસ કરું છું ઇઝી ઓલરાઈટ ચાલો x² + 4x + 3 dx હવે અહીંયા એક પાર્ટ થઈ ગયો એટલે આપણે આવું લખી શકીએ x² + 4x + 3 બાય x² + 4x + 3 dx ઓકે માઈનસ કોમન કાઢો ને 5 તો અહીંયા પણ મલ્ટીપ્લાય થશે માઈનસ કોમન કાઢી નાખો એટલે અહીંયા +4x + 3 થશે x² + 4x + 3 dx ઓલરાઈટ ચાલો આ તો કટ થઈ ગયું એટલે અહીંયા શું બચે છે 5 1 dx હવે પેલામાં નીચેના ટર્મનું ડિફરન્શિએશન ઉપર સેટ થશે કેમ કારણ કે અહીંયા x² છે ને અહીંયા x છે હવે x² + 4x + 3 નું ડિફરન્શિએશન શું થાય આનું ડિફરન્શિએશન થશે 2x + 4 ને આપણી પાસે ઉપર છે 4x + 3 એટલે પહેલા હું શું કરીશ ઉપર 4x + 3 ને 2x + 4 બનાવવા માટે x થી સ્ટાર્ટ કરીશ x નો કોફિશિયન્ટ 4 છે ને આપણે લાવવાનો છે 2 એટલે એમાંથી હું 2 કોમન કરીશ એટલે આ 5 2 10 થઈ જશે તમે 2 કોમન કાઢ્યા અહીંયા 2x + 3/2 થઈ જશે x² + 4x + 3 dx થઈ ગયું ચાલો આને હજુ એવું રાખી આખો ટાર્ગેટ એ છે લિમિટ મૂકવાની બધામાં ભૂલી ગયો છું 1 થી 2 1 થી 2 1 થી 2 1 થી 2 રાઈટ હવે આપણે x તો સેટ કરી દીધું 2x તો સેટ થઈ ગયું +4 જોઈએ છે તો હું શું કરીશ 2x + 4 મેં સેટ કર્યા તો -4 भी તમારે સેટ કરવા પડે x² + 4x + 3 dx ઓલરાઈટ હવે આ પાર્ટ હું કાઢી નાખું છું ચાલો તો 5 1 2 1 dx है ओके -10 पहलो पार्ट આપણે 2x + 4 ले लेंगे जो
2x प्लस 4 ने मैं ले लीधा एनी नीचे x स्क्वायर प्लस 4x प्लस 3 dx ओके माइनस चलो आ શું થશે 3/2 4 એનો હિસાબ પહેલેથી કરી નાખીએ એટલે થશે 3 - 8 3 - 8 એટલે -5/2 થશે એટલે અહીંયા તમે સમજો -5/2 છે આ જે સર્કલ કર્યું ત્યાં શું છે -5/2 તો -10 * -5/2 એટલે શું થશે પ્લસ -10 તો શું થશે 10/2 એટલે 5 5 5 25 ઓકે અને પેલું પણ હું કાઢી નાખું નીચે x² + 4x + 3 રાખવાનું છે આપણે ઓકે ઓકે તો અહીંયા આવશે 1 થી 2 x² + 4x + 3 dx રાઈટ તમે જોઈ શકો છો લેન્થ કેટલી વધી ગઈ છે ઓકે ચાલો તો હવે ઓલમોસ્ટ તમારું કામ આનું સેટ થઈ ગયું આનું x છે આમાં આનું ડિફરન્શિએશન ઉપર છે પેલામાં આપણે હવે લાસ્ટ ટર્મ સેટ કરવાનું છે એટલે તમારે હજુ એક સ્ટેપ વધશે 5 1 2 2 1 dx -10 આ થશે x² + 4x + 3 બરાબર અહીંયા લખી દઈએ આપણે d/dx of x² + 4x + 3 dx + 25 આનું લાસ્ટ ટર્મ શું થાય તમે શું કરશો 4/2 ટ્રીક પ્રમાણે પછી એનો સ્ક્વેર કરી દો એટલે 2 નો સ્ક્વેર 4 થશે બરાબર તો હું ડાયરેક્ટ લખીશ 1 થી 2 બરાબર આ થશે x² + 4x + 4 +4 એડ કર્યા એટલે -4 કરવું પડે 3 - 4 શું થશે -9 અહીંયા હું સોર્ટ આઉટ કરી દઉં છું આ થશે કેમ કારણ કે આપણે બધા સ્ટેપ લખવાના બાકી છે x² + 4x + 4 એટલે થશે x + 2 હોલ સ્ક્વેર -1 એટલે -1 નો સ્ક્વેર તો 1/x² - a² નું ફોર્મ થાય છે હવે આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો આ થશે x 1 થી 2 આ થશે log x² + 4x + 3 1 થી 2 ઓકે પ્લસ 25 આનું ફોર્મ્યુલા શું છે 1/2a a તો 1 છે એટલે ખાલી 2 આવશે log x - a એટલે x + 2 - 1/x + a એટલે x + 2 + 1 અને એની લિમિટ પણ છે 1 થી 2 હવે આપણે વેલ્યુ મૂકીએ ચાલો 5 આ થશે 2 - 1 ઓકે પહેલા આપણે 2 મૂકીએ ડાયરેક્ટ મૂકું છું 2² એટલે 4 4 + 4 2 = 8 એટલે 4 + 8 થશે 12 + 3 એટલે 15 4 ને 8 12 ને 3 15 ઓકે માઇનસ log 1 + 4 5 + 3 એટલે 8 ચાલો આનો કાર્યક્રમ પતી ગયો પ્લસ 25/2 log પહેલા 2 મૂકો તો 2 ને 2 4 - 1 એટલે 3 2 ને 2 4 + 1 એટલે 5 ઓલરાઈટ ચાલો તો આ તો 5 થશે -10 log 15/8 પ્લસ 25/2 log 3/2 બરાબર આની આગળ જવું હોય તો જવાય પણ તમારે ઘણું બધું સેટ કરવું પડશે બે લોગ છે એટલે આગળ જવાની પોસિબિલિટી છે પણ સેટ બધું બહુ કરવું પડશે એટલે આપણે અહીંયા અટકીએ છે ઓલરાઈટ એક સિમ્પલ એક્ઝામ્પલ કરી લઈએ આજના છેલ્લા બે એક્ઝામ્પલ આજના લેક્ચરના બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે નંબર્સ તો મને આઈડિયા નથી 0 to π/4 2sec² x plus x³ plus 2 dx રાઈટ અને સેકન્ડ છે એના પછીનો 0 to π sin² x/2 minus cos² x/2 dx ઓકે बहुत इजी एग्जांपल છે
ઇન્ટિગ્રેશન જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. ચાલો 2 sec square x નું tan x x ક્યુબ નું x રેઝ ટુ 4/4 અને 2 નું થશે 2x. લિમિટ તમારી છે 0 to π/4. ડાયરેક્ટ વેલ્યુ મૂકીએ 2 tan π/4 એટલે 1. આમાં 0 થી π/4 ની લિમિટ છે, આપણે જોઈ લઈએ. યસ, આમાં π/4 ની 4 થશે એટલે 4 ની 5 થઈ જશે, બરાબર, કારણ કે 4 તો ઓલરેડી છે અને 4 કરવાની છે, બરાબર, ક્લિયર. અને અહીંયા થશે π/4, ક્લિયર. 2 into π/4 એટલે એ થઈ જશે π/2, બરાબર. બાકી બધામાં તમે 0 મૂકો તો tan 0 બી 0 થશે, x પોતે 0 ને આ બી 0. આ તમારો આન્સર થાય છે. 4/5 તમારે ખાલી કરવાના છે. હવે આમાં તમે પહેલા માઇનસ કોમન કાઢી નાખો તો cos² x/2 આગળ આવી જશે અને માઇનસ sin² x/2 થશે, બરાબર. 0 પર ફોર્મ્યુલા કમ્પ્લીટ હશે, તેનો તો આઈડિયા આવી ગયો છે શું કરવાનું છે. cos² x minus sin² x થાય cos 2x, તો cos² x/2 minus sin² x/2 શું થશે? ખાલી cos x, બરાબર. અને cos x ઇન્ટિગ્રેશન છે sin x, બરાબર. sin પાઈ પણ 0 અને sin 0 પણ 0. આન્સર તમારો આવે છે 0. તો બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.